નમસ્કાર, સમાચારો સાથે હું છું મનવી। વાત કરીશું વરસાદની તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ જ્યારે કે ભાણવડમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું। ભારે વરસાદથી રોડ રસ્તા જળમગ્ન બન્યા હતા તેમજ ખેતરોમાં પાણી ભરાતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી। ભાણવડમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। એક્સક્લુઝિવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદી માહોલ ખંભાળિયામાં જોવા મળી રહ્યો છે। ખંભાળિયા અને ભાણવડમાં ભારે વરસાદ થયો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ખંભાળિયામાં 4 જ કલાકમાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદથી રોડ રસ્તા જળમગ્ન બન્યા છે અને રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેતરોમાં પણ પાણી ભરાયા તો ખેતરો પાણી થતા ધરતીપુત્રમાં ખુશી છવાઈ છે। તો આજ અંગે વધુ વાત કરીશું। સંતા નારાયણ અમારી સાથે લાઈવ જોડાયા છે। નારાયણ, જે વરસાદી માહોલ જોવા મળ્યો છે, રસ્તા ઉપર પાણી વહેતા થયા છે, હાલમાં કેવી પરિસ્થિતિ છે? જી, વાત કરવામાં આવે તો આજ સવારથી જ વરસાદ ચાલુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાણવડમાં શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ પડ્યો હતો અને ભાણવડમાં 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। વરસાદ પડતા જ ખેડૂતોમાં હાલ જે છે એ ખુશી જોવા મળી રહી છે અને 11 જેવું મુહૂર્ત હોય, કાલની તારીખમાં 11 હોય અને 11ના દિવસે વાવણી કરે તો હાલ જે ખેડૂતોમાં છે એ ખુશી જોવા મળી રહી છે। અને ખંભાળિયાના અમુક વિસ્તારોમાં જે રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા અને ખૂબ જ સારો વરસાદ પડતા ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી રહી હતી। જી, હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, કેવી પરિસ્થિતિ રહેશે આગામી દિવસોમાં? જી, હવામાન ખાતા દ્વારા કહેવામાં આવ્યું છે કે હજી 24 કલાક વરસાદ ખૂબ જ સારો પડશે। તેના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ન ભરાય, ત્યાં હાલાકી ના ભોગવાય તે માટે હાલ જે છે તાકીદ કરવામાં આવ્યું છે। જી જી, તંત્ર દ્વારા કેવી તૈયારીઓ છે, ખાસ કરી ખેડૂતોનું શું કહેવું છે? જી, હાલ જે છે એ પહેલો જ વરસાદ હોય એટલે વધારે તકલીફ નથી પડી, કારણ કે જે નદી નાળા છે એ સાવ પાણી ન હોય એના હિસાબે જે એનો પાણીનો નવો નીર આવ્યો હોય તો હાલ જે છે એ ખેડૂતોમાં હાલ જે ખુશી જ થઈ રહી છે। જી જી, આભાર નારાયણ જોડાવા માટે ને સમગ્ર માહિતી આપવા માટે। તો ખંભાળિયામાં જે રીતે વરસાદી માહોલ જોવા મળ્યો છે તેના કારણે એક તરફ ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે। ધરતીપુત્રો ખુશ થયા છે કારણ કે નવા નીર આવ્યા જેના કારણે તેમના પાકોને જાણે કે નવજીવન મળ્યું છે। આ સાથે સાથે જે ગરમીનો સામનો લોકો કરી રહ્યા હતા તેમાંથી રાહત મળી છે, પરંતુ આ વરસાદ છે ક્યાંક જનજીવનને અસર કરતો આ વરસાદ જોવા મળી રહ્યું છે। દ્રશ્યોમાં જે જોવા મળે છે રસ્તા પર અને ખેતરોમાં પાણી ભરાયા। ખેતરોમાં તો ચલો નવા પાકને નવજીવન મળ્યું, પરંતુ વરસાદના કારણે જે રસ્તાઓ પર પાણી ભરાયા જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરીએ દ્વારકાની, અહીંયા વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો। સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ। વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો। બીજી તરફ ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદથી શહેરના માર્ગો પાણી થયા અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો।